હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. દિન વિશેષમાં આજે આપણે માર્ચ મહિનાના દિન મહત્ત્વના દિવસો વિશે ચર્ચા કરીશું. 1 માર્ચ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ. 2 માર્ચ કોંગ્રેસ અધિવેશનનો પ્રથમ મહિલા પ્રમુખ સરોજની નાયડુનું નિધન થયું. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળનો સ્થાપના દિવસ હતો. 3 માર્ચ ભારતીય ઉદ્યોગ જગતના પિતા જમશેદજી ટાટાનો જન્મદિવસ. વિશ્વ વન્યજીવ દિવસ. વિશ્વ વન્યજીવ દિવસ. આંતરરાષ્ટ્રીય લેખન દિવસ. વિશ્વ શ્રવણ દિવસ. 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. 7 માર્ચ 1965ની અંદર કંડલા બંદર FTZ અને SEZ જાહેર થયું હતું. વન ઔદ્યોગિક દિવસ. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વ સાક્ષરતા દિવસ. 9 માર્ચ ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું નિધન. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નિધન. 10 માર્ચ CISF એટલે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળનો સ્થાપના દિવસ. 11 માર્ચ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરનું નિધન. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોનો સ્થાપના દિવસ. અંદમાન નિકોબારનો સ્થાપના દિવસ હતો. 12 માર્ચ મોરેશિયસનું બંધારણ દિવસ. દાંડીકૂચ દિવસ. ચિત્રકાર કનુભાઈ દેસાઈનો જન્મદિવસ. રાષ્ટ્રમંડળ દિવસ. 14 માર્ચ વિશ્વ પાઇ દિવસ. સાપેક્ષવાદના સિદ્ધાંતના શોધક આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મદિવસ. બ્રહ્માંડના રહસ્યો સમજાવનાર મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સનું મૃત્યુ થયું હતું. 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ. કવિ નહનાલાલની જન્મજયંતિ, જે સાહિત્યકાર હતા. 17 માર્ચ વિશ્વ ઊંઘ દિવસ. 18 માર્ચ ઓર્ડનન્સ ફેક્ટરી ડે. ભારત ડીઝલ એન્જિનના શોધક રુડોલ્ફ ડીઝલનો જન્મદિવસ. પછી ડૉક્ટર નાગેન્દ્રસિંહનો જન્મદિવસ. આયુધ કારખાના દિવસ. 19 માર્ચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંધિ થયેલી. ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની આચાર્ય JB કૃપલાણીનું નિધન. વિશ્વ વિકલાંગ દિવસ. 25 માર્ચ ઉષાબેન મહેતાનો જન્મદિવસ. આઝાદ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ. પ્રખર ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની ઉષાબેનનો મહેતાનો જન્મદિવસ. 26 માર્ચ ચિપકો આંદોલન થયું હતું. બંધારણ દિવસ બાંગ્લાદેશનો બંધારણ દિવસ હતો. 27 માર્ચ વિશ્વ થિયેટર ડે આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ. 28 માર્ચ ગોરખપ્રસાદનો જન્મદિવસ. 29 માર્ચ પિયાનો દિવસ. ભવાની પ્રસાદ મિશ્રાનો જન્મદિવસ. 30 માર્ચ મહાન ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન અને રાજસ્થાન રાજ્યનો સ્થાપના દિવસ. 31 માર્ચ વર્લ્ડ બ્રેકઅપ ડે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.